श्री गणेशाय नमः। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकाम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपाह स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। सरस दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વીટીવીની આ વિશેષ રજૂઆત આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ ભવિષ્ય દર્શન, જેમાં જ્ઞાન છે, જેમાં આધ્યાત્મિકતા છે, જેમાં જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે અને એમાં ખાસ કરી આપના પ્રશ્નોના જવાબ વૈદિક જ્યોતિષના માધ્યમથી 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, પંચાંગની સાથે સાથે શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરવું જોઈએ, જેની જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે, એના માટે આગામી વર્ષ કેવું રહેશે, શુભત્વને આપવાળો સમય કયો, કઈ દિશાથી સાચવીને કામકાજ કરવું, ખાસ કરી કઈ રાશિ જાતકોએ સાચવવાનું રહેશે, આ બધી જ વાતો આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં કરીએ છીએ। પણ હર હંમેશની જેમ શરૂઆત કરવાની થાય તો પંચાંગથી, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો આજે 19/3/2025 વાર છે, આજે બુધવાર, ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની પંચમી એટલે જે પાંચમ તિથિ છે। વિશાખા નક્ષત્ર, હર્ષણ નામનો યોગ અને કૌલવ નામનું કરણ છે। હવે આ કરણ ચાલે છે સવારમાં 11 કલાક અને 24 મિનિટ સુધી, ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે। રાશિનો ચંદ્રમા છે અત્યારે તુલા રાશિનો ચાલી રહ્યો છે, જેના અક્ષર ર અને ત છે, અને આ તુલા રાશિ બપોરે 2 કલાક અને 5 મિનિટ સુધી ચાલશે અને ત્યારબાદ 8મી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ આવશે। વૃશ્ચિક રાશિનો ચંદ્રમા એટલે ન અને ય જેના અક્ષર છે, તો તુલા અને વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ તુલા બપોર સુધી અને ત્યારબાદ વૃશ્ચિક રાશિ રહેશે। જય ગણેશ। બાપુનું ઢાંકણ બેટળો અને ઘરનું ઢાંકણ નાર, ભગતનું ઢાંકણ ભૂદરો ઉતારે ભવપાર, આ નાના નાના બે કડીઓના અમુક શબ્દો એવા બધા આપણા જીવનમાં વણાઈ ગયેલા છે। એમાંનો એક શબ્દ તમે જુઓ, કદાચ તમને આમ નાનપણ યાદ આવશે જયારે આપણે સાંભળતા હતા કે ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે 10 જાય। ભાઈ મરે ભવ હારીએ અને બેની મળે 10 જાય। નાનપણમાં જેના માવતર મરે એને 4 દિશાના વાવાય। એક સમય કદાચ એવો આપણે બધાએ જોયેલો છે જયારે નાના હતા ત્યારે। કદાચ અત્યારનો યુગ થોડો પરિવર્તિત થયેલો હોવાના કારણે કોઈ દુઃખ શું કહેવાય, સુખ શું કહેવાય એ લોકોને ખબર ન પડે કદાચ, અને સહજ રીતે પોતે એક જીવવા માટે પ્રયત્ન કરતા હોય। પણ આ એ સમયની વાત છે, ભાઈ મરે ભવ હારીએ, મતલબ કે ભાઈના ત્યાં કોઈ ભાઈ સાથે લેણું ના હોય અથવા કોઈ ભાઈ ના હોય ત્યારે જે બેનને જે વેદના થતી હોય, અને ખાસ કરી બેની મરે 10 જાય, બેની કોઈ સાસરે હોય, ભાઈ એના સાસરે જાય અને કંઈક સારા એક બેનને આનંદ મળે, તો આ બધી વસ્તુ આપણે કવિતાઓમાં વડાયેલી છે, બરાબર। તો મિત્રો આજે આપણે એ સ્નેહની વૃદ્ધિમાં આ ભાઈ બહેનના સ્વરૂપને જન્મકુંડળીના આધારે કઈ રીતે જોઈ શકાય એનો આપણે પ્રયત્ન એક આછો પાતળો કરીશું। કારણ કે આમ તો ભાઈ બહેનના સ્નેહને કદાચ મૂલવવો હોય તો એમાં કલમો બધી ટૂંકી પડે, ટાંચણા બધા ટૂંકા પડે, પણ છતાંય ભાઈ બહેનોના સ્નેહમાં વૃદ્ધિ ક્યારે થાય, ક્યારેક એવું બનતું હોય છે કે ભાઈ બહેન એમ કેમ કે બે હગા ભાઈ હોય એમ ભાઈ બહેન કામ કરતા હોય છે, રહેતા હોય છે। ક્યારેક ઘરમાં બાલ્યકાળની અંદર માતાનું અવસાન થાય અને એવા સમયે જો દીકરી મોટી હોય તો દીકરી આખી માં બની અને આખા ઘરનું સંચાલન કરતી હોય છે। એ બાપના માટે એમ કહેવાય છે કે દીકરી દાદી બની જાય છે। તો આ શેના કારણે થાય મિત્રો? કયા એવા હેત, કયા એવા પ્રીત, કઈ એવી લેણા દેણી કે જેના કારણે આ વસ્તુ મળે છે કે માતાની આ તમામ જે છે બધી બેન પોતાના ભાઈ માટે પૂરી કરે છે। તો આ સ્નેહમાં વૃદ્ધિ કઈ રીતે થઈ શકે? બીજું, ઘણી વખત અત્યારના વર્તમાન સમયે જયારે ક્યાંક આપણે ગમે એવો સારો કલર કરીએ ને તો ક્યાંક ને ક્યાંક દિવાલ જો ખરાબ હોય તો એમાં લૂણો લાગે, અને લૂણો લાગે એટલે કલરના પોપડા ઉખડવા માંડે। આખી દિવાલની અંદર જ્યાં લૂણો લાગે હોય ત્યાંથી કલરના પોપડા ઉખડે અને જેના કારણે ક્યારેક આખી દિવાલ બગડે। તો આ બહેનને સૌથી વધારે જે ભરોસો હોય તો એ પોતાના ભાઈ ઉપર છે। તો કયા એવા કારણો હોઈ શકે કે બહેનને ભાઈ ઉપરથી ભરોસો ઓછો થઈ જાય, બેનને ભાઈ ઉપરથી ભરોસો લાગે નહીં, બેનને ભાઈ ઉપર કોઈ આમ જેને કહેવાય ને કે જે ટ્રસ્ટ હોવો જોઈએ એ ન થાય। સાથે સાથે ક્યારેક ભાઈને પણ એવું લાગે કે બેનને પણ આ કોઈ લૂણો લાગેલો છે અને એના કારણે પોતાનો કોઈ વ્યક્તિગત વાંક ના હોઈ શકે, કારણ કે આ તો કેવું છે કે ધોળિયા વાહે કાળીઓ બાંધો, વાન ના આવે પણ હાન તો આવે। એમ જે ક્ષેત્રમાં, જે પરિવારમાં જ્યાં એ અનુશાસન કરતા અથવા જ્યાં જેને સાચવવાનું હોય એને ધ્યાનમાં રાખવું પડે છે। ભાઈ હોય તો ભાભીનું ધ્યાન રાખવું પડે,
અને જો દીકરી પરણાવીને સાસરે જાય, બેન સાસરે જાય તો જમાઈનું અને બનેવીનું ધ્યાન રાખવું પડે, એના ભાણી ભાણિયાનું ધ્યાન રાખવું પડે. અને આ બધા જ જે સંબંધો જે છે એ સંબંધો છે ને એ બહુ લાગણીશીલ સંબંધો છે મિત્રો. અને એવા સમયે જ્યોતિષના માધ્યમથી આ સંબંધોને મૂલવવા આમ તો અઘરા છે, પણ છતાંય ઘણી બધી વસ્તુઓ એવી બનતી હોય છે આપણને કે અમને જયારે પ્રશ્નો આવે ત્યારે અમને એમ થાય સમાજની અંદર સાંપ્રત વ્યવસ્થાની અંદર આ પ્રશ્નો કેમ આવે છે. બહેન જયારે એમ પૂછતી હોય કે મને મારા બાપુજીની મિલકતમાંથી ક્યારે ભાગ મળશે, તો આપણે કે તમારા બાપુજી હયાત છે કે ના મરી ગયા, એમને 5-7 વર્ષ થઈ ગયા છે અને ભાઈ પાસે બધી મિલકત છે, અથવા એ બહેનને અમને ભાગ ક્યારે મળશે. આ પ્રશ્ન જયારે બહેન કરતી હોય ત્યારે પણ આપણને આ વસ્તુ જોવા મળે છે. ક્યારેક ક્યારેક પતિ પત્ની સાથે આવ્યા હોય અને એની પત્ની એમ કહેતી હોય કે અમારી નણંદને અમારી મિલકત ઉપર ડોળો છે અને એના કારણે એને બધું લઈ લેવું છે, તો મહારાજ જુઓ ને એ અમારું બધું પડાવી તો નહીં લે ને, કઈ આંચકી તો નહીં લે ને. તો મિત્રો આમ તો કહેવાય છે કે અમુક વસ્તુ એવી છે કે જે કજિયાના છોરું તરીકે આપણે એને ઓળખતા હોઈએ, બરાબર છે. તો એની અંદર આવે છે આ વસ્તુ કે જ્યાં અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ, અતિ ભલો ના બરસનો, અતિ ભલો ના ધૂપ. અતિ સંપત્તિ પણ નહીં સારી અને ગરીબાઈ પણ નહીં સારી, વધારે પડતી જાહોજલાલી પણ નહીં સારી અને હાવ દરિદ્રતા પણ નહીં સારી. સમત્વમ યોગ ઉચ્યતે, સંસારમાં સરસો રહે મન જેનું મારી પાસ, સંસારમાં લેપાય નહીં અને જાણું મારો દાસ. તો આ વૃત્તિ જે છે એ ભાઈ બહેનોના સંબંધની અંદર ભરોસાની જયારે વાત આવતી હોય ત્યારે બહેનને સૌથી વધારે ભરોસો પોતાના ભાઈ પર હોય છે. અને ક્યારેક ક્યારેક અમુક વસ્તુઓ બનતી હોય છે. બે ભાઈઓ વચ્ચેની જ વાત કરી લ્યો ને કે નાનો ભાઈ મોટો ભાઈ હોય ત્યારે નાનો ભાઈ મોટા ભાગે આ પ્રશ્ન કરતો હોય છે કે મારા બાપુજીના ગુજરી ગયા પછી મારા ભાઈ પાસે બધી જ વ્યવહાર ને બધું હતું, મારા બે ભાઈના બધા જ લગ્ન પ્રસંગો ઉકેલાઈ ગયા, એને એક ખર્ચની અંદર મારા ભાઈનું બધું જ દેવું પૂરું થઈ ગયું, બધું થઈ ગયું. પણ મારી જયારે વાત આવે છે, મારા દીકરીને જયારે પરણાવવાની વાત આવે છે અને એવા સમયે મારા ભાગની જયારે વાત આવે છે ત્યારે મારો મોટો ભાઈ મારી પડખે ઉભો રહેતો નથી. આ વસ્તુ પણ આપણને અત્યારે વર્તમાન કાળે ક્યાંક કોઈ બધા નથી પડતું, પણ ક્યાંક આપણને આછો છાંટો ઉડે છે. અને એના કારણે આ વસ્તુ આપણે કહેવા માટે મજબૂર બની જઈએ છીએ કે ક્યારેક આવું બનતું હોય છે. તો આવા સમયે ભાઈના સુખ દુઃખની વાત એ સૌથી વધારે એ કોઈ હોય તો એ પોતાની બેન સાંભળતી હોય છે. ભાઈને સુખ પડે કે ભાઈને દુઃખ પડે, કદાચ માની હાજરી ન હોય, પિતાની ઉપસ્થિતિ ન હોય અને ત્યારે ભાઈ મોટો હોય, બેન નાની હોય અને છતાંય ભાઈ પોતાની વેદનાઓ પોતાની બેનની પાસે ઠાલવતી હોય છે. કારણ કે ભાઈ બહેનના હિતની વાત તો આજ છે. શ્રાવણ મહિનામાં કઈ પૂર્ણિમાના દિવસે એમને બેન ભાઈને રાખડી નહીં બાંધતી હોય, એમને નહીં ભાઈ બીજનો ઉત્સવ ઉજવાતો હોય કે ભાઈ બીજના દિવસે બહેનના ઘેર ભાઈ જમવા માટે જાય. આ એક પ્રેમનું બંધન છે, તાતણાનું આ જે બંધન છે એ બહુ પાતળો તાતણો છે અને પાતળો તાતણો એ સ્નેહનો છે. પણ સંબંધોમાં જયારે સ્વાર્થનો લૂણો લાગે ત્યારે કેવા પરિણામ આપે અને કયા ગ્રહો એની અંદર આપણે જોવા પડે, આ વસ્તુને આપણે જોવી રહી. તમારી કુંડળીમાં 12 ભાવ છે. 12 ભાવની અંદર એક એવો ભાવ છે કે જેની અંદર તમે તમારા ભાઈનું સુખ જોઈ શકો છો, તમે તમારા બહેનનું સુખ જોઈ શકો છો. હવે એમાં વસ્તુ એવી છે પાછી કે નાનો ભાઈ અને નાની બેન, મોટો ભાઈ અને મોટી બેન, આ બે કુંડળીમાં અલગ અલગ સ્થાન જોવાના હોય. એની સાથે સાથે તમે ભાઈને જુઓ તો કાકાને જોઈ શકો તો મોટા બાપાને જોઈ શકો, દાદાને જોઈ શકો, બહેનને જોઈ શકો તો દીકરીને જોઈ શકો, બહેનને જોઈ શકો તો ફોઈને જોઈ શકો, આ માતાને જોઈ શકો તો મોસાળને જોઈ શકો, મોસાળને જોઈ શકો તો મામા અને મામીને કે માસીને જોઈ શકો. અલગ અલગ પ્રકારના ભાવ સંબંધોની ગરિમાને જાળવવા માટે કુંડળીમાં જયારે ગ્રહો બળવાન બનતા હોય કે નિર્બળ બનતા હોય ત્યારે આ વસ્તુ આપણે જોઈ શકતા હોઈએ છીએ કે કોનાથી કેટલું લેણું રહેશે. ઘણી વખત આપણે સાંભળ્યું છે કે ભાઈ આ બધાના સંબંધો બગડી ગયા, વ્યવહાર તહેવાર આવે, પ્રસંગો આવે અને એવા સમયે કોઈ આવવાની ના પાડતા હોય છે કે ભાઈ અમે તમારા ત્યાં પ્રસંગમાં નહીં આવીએ. કેમ કે અમને આવા તમારા અનુભવ થયેલા, કડવા અનુભવ થયેલા છે, જેના કારણે અમારા પ્રસંગમાં તમારા પ્રસંગમાં અમારે આવવું નથી. આવી વાતો આપણે સંસારમાં સાંભળતા હોય છે, કદાચ એકબીજાના ઘરે આપણે જોયેલી હશે અને એના માટે પ્રયત્ન કર્યા પણ હશે કે ભાઈ આ સંબંધ અમારો હચવાઈ જાય, અમારો જે કહેવાય ને કે અમારા ત્યાં ઘરે ઉત્સવ છે એ ઉત્સવ અમારો હચવાઈ જાય અને અમારું હક પણ હચવાઈ જાય તો કોઈને ખબર ના પડે. આવી ઘણી બધી વાતો આપણને જોવા મળે મિત્રો. પણ તમે ખબર છે કુંડળીની અંદર તમારે કોઈ સ્થાન જોવાનું હોય તો એ સ્થાનને જોવાની જયારે વાત આવે ત્યારે તમે ત્રીજું ઘર જોજો કુંડળીની અંદર. પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું ઘર. કારણ કે પહેલું ઘર એટલે પોતે સેલ્ફ, બીજું ઘર એટલે ધન અને પરિવાર અને ત્રીજું જો સ્થળ છે એને પરાક્રમનું સ્થળ કહેવામાં આવે છે. અને ત્રીજા સ્થાનની અંદર ભાઈ બહેનના સુખને પણ જોવામાં આવે. તમને ખબર છે આ સ્થાન જે ત્રીજું સ્થાન છે ને એને પ્રબળત્વ બુધ આપે છે. કોણ આપે છે? બુધ આપે છે. બુધ એટલે વાણી. અને સાથે સાથે ત્રીજા સ્થાનનો કારક ગ્રહ જ્યોતિષ શાસ્ત્રની અંદર મંગળને કયો છે. તો વિચાર કરો કે આ મંગળ અને બુધનો આખો ખેલ છે ભાઈ બહેનના સંબંધો. એટલે મંગળ અને બુધનો ખેલ છે. તમારા
પરિવારની અંદર એમ કહેવાય છે કે જો સુખ તમને પ્રાપ્ત થતું હોય, તમારા પરિવારની અંદર તમને શાંતિ પ્રાપ્ત થતી હોય, તમારા પરિવારમાં તમને એક આનંદ મળતો હોય, તમારા પરિવારની અંદર જો સ્નેહ જે કહેવાય એ વહેંચાતો હોય, તો સમજી લેવાનું કે ઘરમાં કોઈ સ્ત્રી સહન કરી રહી છે. આવું સાહિત્યમાં લખેલું છે. કોઈ સ્ત્રી ઘરમાં સહન કરી રહી છે અને એ સહન કરી રહી છે એના કારણે તમને આ બધા સારા સારા સુખની પ્રાપ્તિ થાય છે. તો આ જ વસ્તુ મારે જ્યોતિષના માધ્યમથી કદાચ જો આ સાહિત્યને કહેવાની હોય તો હું કહી શકું કે ત્રીજા સ્થાનની અંદર મંગળ ગ્રહ જે છે એનું આધિપત્ય ભોગવી રહ્યો છે, કારકત્વ ભોગવી રહ્યો છે. તમારી કુંડળીમાં જો મંગળ ખાડાના સ્થાનમાં પડેલો હશે, 6ઠા 8મા કે 12મા સ્થાનમાં પડેલો હશે, તો આવો વ્યક્તિ સ્વાર્થના સંબંધ દ્વારા હમેલાના સંબંધો બગાડી નાખશે. પછી ગમે તેવા સારા સંબંધો હોઈ શકે. ખાસ કરી ભાઈ બહેનોના સંબંધ માટે જોવાનું હોય તો બુધ એટલે વાણી, બુધ એટલે બુદ્ધિ. બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરો છો? બુદ્ધિનો ઉપયોગ ગાળિયા બનાવવા નથી કરતા ને, બુદ્ધિનો ઉપયોગ કોઈને છેતરવામાં નથી કરતા ને, બુદ્ધિનો ઉપયોગ કોઈનું લઈ લેવા નથી કરતા ને. કદાચ જો કરો છો તો સમજી લો તમારું ત્રીજું સ્થાન પ્રબળ નહીં હોય, તમારું ત્રીજું સ્થાન નબળું બન્યું હશે. અને ત્રીજું સ્થાન જો નબળું બને તો કોઈનું લઈ લેવાની ઈચ્છા થાય, કોઈનું પડાવી લેવાની ઈચ્છા થાય, કોઈનો હક મારી લેવાની ઈચ્છા થાય. તો આ બધી જ વસ્તુઓ આપણને જન્મકુંડળીના આધારે જોઈ શકાય છે મિત્રો. અને એટલા માટે ત્રીજા સ્થાનની અંદર બુધને અને મંગળને બહુ જ પ્રભુત્વ આપ્યું છે. સાથે સાથે 7મું સ્થાન લાઈફ પાર્ટનરનું ક્યારેક લાઈફ પાર્ટનર દ્વારા પીડા અનુભવાય છે, જેના કારણે પરિવારોમાં તકલીફ ઉભી થાય છે. ક્યારેક 5મું સ્થાન સંતાનો દ્વારા પણ એમ કહેવાય છે કે પરિવારમાં આ સ્વાર્થના સંબંધો બધા બંધાય, જેના કારણે પીડા અનુભવાય છે. આ બધી વસ્તુઓ જોવી રહી. પિતા જ્યાં સુધી હયાત હોય ને ત્યાં સુધી સૂર્ય પ્રબળ હોય, માતા હયાત હોય ને ત્યાં સુધી ચંદ્ર પ્રબળ હોય, પણ પિતા અને માતાનું અસ્તિત્વ કદાચ પૃથ્વી પર ન હોય અને સંતાનો મોટા થયા અને પછી જયારે કંઈક ઝઘડા કે કંકાસ થાય તો સમજી લો સૂર્ય અને ચંદ્ર બંને દૂષિત હોય ત્યારે આ વસ્તુ બનતી હોય છે. તો વ્યવહારમાં કટુતા અને આર્થિક વ્યવહારની અંદર ક્યાંક જે બંધારણ જે હોવું જોઈએ એ બંધારણમાં જયારે ક્યારેક આંટી પડી જાય ત્યારે સમજી લેવાનું કે બુધને અને મંગળને કુંડળીમાં જોવો પડે. અને મંગળ એટલે ભગવાન ગણપતિની પૂજા અને બુધ એટલે ભગવાન શ્રી નારાયણ વિષ્ણુની પૂજા. કદાચ પરિવારમાં એવું લાગતું હોય કે આવી કોઈ તકલીફો રહી છે તો એવા સમયે બુધ નબળો પડતો હોય ત્યારે ભગવાન નારાયણની ઉપાસના કરવી જોઈએ અને મંગળ જ્યારે નબળો પડતો હોય ત્યારે ગણપતિની પૂજા કરવી જોઈએ, જેના કારણે સંબંધોની ગરિમા પણ જળવાઈ રહે અને સાથે સાથે હિતપીત પણ જળવાઈ રહે. જય ગણેશ. પોતાની રાશિ કુંભ જે છે એ શનિની રાશિ છે, મૂળ ત્રિકોણ રાશિ છે. અને શનિ જ્યારે મીન રાશિ તરફ પ્રયાણ કરતો હોય ત્યારે પહેલાના જે સમયને જ્યોતિષ શાસ્ત્રની અંદર કાલગણનામાં કદાચ થોડોક સમય એવો આપદાનો લખ્યો હોય છે. બધાને થાય એવું જરૂરી નથી, પણ 26 તારીખથી 29 તારીખ અથવા તો બીજી તારીખ સુધીનો જે સમયગાળો છે એ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી આમ સમસ્યાઓ નિર્માણ કરતો હોય છે. ભગવાન કરે કશું જ ના થાય, પણ છતાંય ધ્યાન રાખવું. મુસાફરી કરવાની હોય, લાંબી મુસાફરી કરવાની હોય, કોઈ મોટા કામકાજ કરવાના હોય, જેમાં મન લગાડીને કામકાજ કરવાનું હોય, આવી બધી બાબતોમાં થોડું સાચવી અને જો ધીમે ધીમે સમયને પસાર કરી 5-6 દાડા તો છે, વધારે કંઈ છે નહીં, પણ આ સમયને જો સાચવી લેવામાં આવે તો દરેક બાબત. અને બીજું ઈષ્ટદેવનું બને એટલું વધારે આ દિવસો દરમિયાન જો સ્મરણ થાય, ભગવાનનું જેટલું વધારે નામ લેવાય તો શનિ મહારાજની એવી કૃપા થાય કે બધાનું એ સરસ મજાનું ગાડું ચાલે. બરાબર. કોલર મિત્ર સાથે વાત કરીએ. કોણ છે આજના પ્રથમ કોલર? સાંભળી લઈએ એમને. હાલો. જય ગણેશ. ક્યાંથી બોલો છો? ભાવનગરથી. શું નામ આપનું? મારા દીકરા વિશે પ્રશ્ન છે. તમારું શું નામ? હિનાબેન. હિનાબેન. આ દીકરાનું નામ? ધ્રુવરાજ. શું પ્રશ્ન હતો? જન્મ તારીખ કહો. 5/9/2003. 5/9/2003. સમય? બપોરે 12:45 જન્મ. 12 કલાક અને 45 મિનિટ. જન્મ સ્થળ? ભાવનગર. ભાવનગર. શું પ્રશ્ન હતો? એને સરકારી નોકરીના યોગ છે કે નહીં? શું ભણ્યો ભાઈ અત્યારે? અત્યારે ફાયર સેફ્ટી નું ભણ્યો છે, એમાં રિઝલ્ટ થયું, એમાં પાસ થઈ ગયો છે બીજા નંબરે. હા. સરકારી નોકરી. હવે કર્કાધિપતિ ચંદ્રમાં બીજા સ્થાનમાં છે. તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ જો આ સેક્ટર સાથે સંકળાયેલું હોય તો એને નોકરી ઝડપથી મળે, અથવા તો પરિવારનો સહયોગ મળે, પિતાના આશીર્વાદ મળે, પિતાની કોઈ ભલામણ હોય એના કારણે કદાચ કોઈ સહયોગ સારો મળે તો એને નોકરી સારી મળે. આવા યોગ કુંડળીમાં દેખાઈ રહ્યા છે. વર્તમાન સમયે શુક્ર, બુધ, સૂર્ય અને ગુરુ આ 4 ગ્રહો એક જ સ્થાનમાં છે અને સામે એનાથી 12મા સ્થાનમાં એટલે કે 7મા સ્થાનમાં શનિની દ્રષ્ટિ છે. ધીમી ગતિએ સફળતા મળશે, મતલબ આ માર્ચ મહિનો પૂરો થાય પછી એપ્રિલ મહિના પછી એને સારા સમય દેખાઈ રહ્યો છે અને સારા સમય દરમિયાન સારા કામ થશે. ખાલી શનિવાર કરવાનું કહેજો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જી. હલો. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારે બેન વિશે પ્રશ્ન હતો. તમારું શું નામ? ભાનુબેન. ભાનુબેન. ક્યાંથી બોલો? મીઠાપુરથી. મીઠાપુર, દ્વારકા વાળું. હા. બરાબર. બેન નું નામ?
એમનું નામ છે જિજ્ઞાસા અને જન્મ તારીખ એમની 7/4/2002. 7/4/2002. 2002. સમય સમય સવારના 6:38. સવારમાં 6 કલાક અને 38 મિનિટે જન્મ સ્થળ હા હા, જન્મ સ્થળ રાજપરા. રાજપરા એટલે ભાવનગર વાળું? ના, ખંભાળિયાની બાજુમાં. ખંભાળિયા વાળું. હા, શું પ્રશ્ન તો કહો હવે. એમનો પ્રશ્ન એ છે કે એમને 2 વખત સંબંધ થયેલો છે, એટલે ખાલી આમ મીઠી જીભ લીધેલી છે, તો 2 વખત એનો સંબંધ તૂટી ગયેલો છે, તો એમને શું તકલીફ છે એ પૂછવા માટે. સમય જ્યારે સારો ન હોય અને એવા સમયે કોઈ પણ કામ આપણે કરીએ ત્યારે એમ કહેવાય છે કે પરિણામ આપણને આપે કે ના આપે અથવા ઓછા આપે. 2 વખત આપણે કઈ જળ આપ્યું હોય. હવે કુંભ રાશિમાં શનિ ચાલી રહ્યો છે 12મા સ્થાનની અંદર વર્તમાન સમયે, અને આ શનિની પૂર્ણ દ્રષ્ટિ દાંપત્યનો કારક જે શુક્ર છે બીજા સ્થાનમાં, મતલબ કે લગ્નમાં ક્યાંક ને ક્યાંક બાધા ઉભી કરાવડાવે, વાત આગળ ન વધવા દે. પણ હવે એપ્રિલ મહિના પછી થોડોક સારો સમય દેખાઈ રહ્યો છે. પણ એક વસ્તુ તમે વિચારજો, તૃતીય પરાક્રમ સ્થાનમાં શનિ રાહુ સાથે જોડાયેલો છે, આને શ્રાપિત યોગ કહેવામાં આવે છે. અને આ શ્રાપિત યોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ થાય તો એને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. લગ્નેશ જે ગુરુ છે એ ગુરુ અહીંયા અધિશત્રુ બને છે, તો ગુરુને એક સારું રત્ન ધારણ કરે, ગુરુની વીંટી પહેરે તો પણ એમને સારી સફળતા મળે. અને બોલવામાં થોડો વિવેક રાખે, કારણ કે મીન રાશિનો ગુરુ ક્યારેક ક્યારેક કેવું ઉતાવળિયાપણું આવી જાય, ક્રોધ આવી જાય, ચંચળતા આવી જાય, અને એના કારણે કઈ તકલીફો ઉભી ન થાય. બોલવામાં થોડું ધ્યાન રાખે, અને સાથે સાથે બુધવારના દિવસે ભગવાન ગણપતિને ધરો ચડાવે. આ કરશે તો ચોક્કસ એને સારી ફળપ્રદ મળશે. જય ગણેશ. પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. કૌશિકભાઈ બોલો, આનંદથી. જી કૌશિકભાઈ. બાબા માટે પૂછવું હતું. જન્મ તારીખ 6/3/2009. 6/3/2009. સમય સમય 10:45. 10:45. જન્મ સ્થળ ખંભાત. ખંભા. શું પ્રશ્ન હતો? વાહન યોગ છે કે નહીં? વાહન લઈ લો તો યોગ. શું કરશે વાહન લઈને? ત્યારે 17મા કાલે વર્ષે નંબર લાગ્યો નહીં, કાલે ચાલુ છું તો. એમ નહીં, કેટલા વર્ષ થયા બાબાને? 17મું. હા, તો 16મું તો હજી પૂરું થયું છે હજી તો. હા, તો પછી 17મા વર્ષે વાહન લેવડાવીને શું કરશો? જવા આવવા માટે સ્કૂલે. સ્કૂલે જવા આવવા માટે વાહન જોઈએ ને? હા, તો હવે યોગ ચાલુ થઈ ગયા ને, લેવડાવી લ્યો. કારણ કે કુંભ રાશિમાંથી મીન રાશિમાં શુક્ર જાય એટલે કંઈક આ વાહન બાબતે ખર્ચો થાય. તો હવે આ એપ્રિલ મહિના પછી એક સારા યોગ ઉભા થઈ રહ્યા છે, તો એપ્રિલથી માંડી અને જૂન જુલાઈ સુધી સારા યોગ દેખાઈ રહ્યા છે. તો એ સમય દરમિયાન વાહન લઈ લ્યો. બરાબર? કલરમાં લેવું એવું કઈ? હે, કલર કયો લેવો? કલર તમારે કાં તો સફેદ લેવો પડે, અથવા તો જાંબલી પણ ચાલે, વાદળી પણ ચાલે, અને આછો લાલ હોય તો પણ એ કલર તમારે ચાલે. એવા કલરથી લેવાનું રહે. અને અંકશાસ્ત્રની દ્રષ્ટિએ 2નો સરવાળો થતો હોય એવો જો નંબર એને મળે તો એને વધારે સારું રહેશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. મારા બેરનો પ્રશ્ન છે 7/2/2001. 7/2/2001. બપોરના 12:05 ને પોરબંદર. 12:05 પોરબંદર. શું પ્રશ્ન હતો દિયરનો? પ્રશ્નમાં એવું છે કે મહેન્દ્રભાઈ ના સગા યોગ ક્યારે છે ને એને કઈ કઈ વિધિ કરાવવાની છે મારા દેવરની કુંડીની? વિધિ તો આમાં કેવું છે, રોગ હોય તો દવા લેવાય, પણ રોગ તો કોઈ છે નહીં કુંડળીમાં, તો શેની દવા લેશો? હા, તો ના એટલે તો લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ હજી હવે શરૂ થાય છે. 25મા વર્ષે લગ્ન યોગ છે, તો 24 પૂરું થયું, 1 મહિનો ઉપર બેઠો, 25મું વર્ષ ચાલી રહ્યું છે અત્યારે. આ વર્ષ દરમિયાન લગ્ન યોગની શક્યતાઓ કુંડળીના આધારે જોઈ શકાય છે. મતલબ કે આ વર્ષે લગ્નની શક્યતાઓ છે. વૃશ્ચિક રાશિનો મંગળ હોય એટલે મંગળ દોષ ગણાય નહીં, એટલે સામે મંગળ કે શનિ ગોતવાની જરૂર નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખો. જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. તુલા રાશિથી, ધન રાશિથી, મીન રાશિથી અને કન્યા રાશિથી 4 રાશિથી સારું લેણું પણ છે. કુંડલીમાં બીજા કોઈ દોષ દેખાતા નથી. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હાલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા બાબા વિશે પૂછવું. હા પૂછો. હા, એનું નામ છે પાર્થિવ. 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 જન્મ તારીખ 19/12/2011. 19/12/2011. સમય સમય 1:40 બપોરે. 13:40. બરાબર. જન્મ સ્થળ ખંભાળિયા. ખંભાળિયા. બરાબર. શું પ્રશ્ન હતો? એનું મન બહુ ચંચળ રહે છે ને ક્યાંય સ્થિર રહેતો નથી, ભણવામાં કે કઈ પ્રવૃત્તિમાં, ને તોફાન બહુ કરે, ક્યાંય આમ બેસે નહીં શાંતિથી. તમને કેટલા વર્ષ થયા?
મને 36. હે 36. હવે તમે તોફાન કરો તો સારું લાગે? ના પણ આ ભૂદેવ તો બહુ 14-15 અતિશય મોહ એનું વર્ષનો ક્યાંય સ્થિર છોકરો જ તોફાન નથી કરે રહેતું. તો તમને વાંધો શું છે? પછી 32 વર્ષનો થાય પછી તોફાન કરશે? ના એ તો બરોબર છે પણ ઉમે બીજે કે પ્રવૃત્તિમાં એનું મન નથી કે લાગતું. પછી તમારી સહન શક્તિ ઓછી છે? હે તમારી સહન શક્તિ ઓછી છે? ના ના ભાગ્ય સ્થાનનો સ્વામી ગ્રહ છે એ મંગળ છે. મંગળ 6થા સ્થાનમાં આમ ઉત્પાત ના હોય પણ આમ ઉર્જુડિયું થોડું હોય, કારણ કે સિંહ રાશિનો મંગળ છે એટલે મંગળ પોતાનો પ્રભાવ આપે ને આપે. હોળી જયારે પ્રગટાવેલી હોય ત્યારે એની આજુબાજુ તમે જાઓ એટલે થોડો તાપ તો લાગે, નજીક જાઓ તો વધારે તાપ લાગે, થોડા છેટા ઉપર તો તાપ ઓછો લાગે, પણ તાપ તો લાગે. એ મંગળનો તાપ જીરો થોડો અઘરો હોય. 6ઠા 8મા 12મા સ્થાનમાં જયારે મંગળ હોય ત્યારે સંતાનો મોટા ભાગે આવા જોવા મળે છે. મા બાપને એને ટપારીને એને તૈયાર કરવા પડે છે. શું કામ? કે એને સંસારમાં ઉભો રાખીને એક શ્રેષ્ઠ બનાવવો છે. તો અહીંયા એના આ મૂળ વસ્તુ આ છે. અને એના માટે તમારે દરરોજ સવારમાં અને સાંજે અથવા સવારમાં કે સાંજે ગણપતિ સ્તોત્રનો પાઠ આપણે સંકટનાશનનો આવે છે એ ઘરમાં કરી લેવો. ગણપતિ દાદાને દર મંગળવારે ગોળ અને બુધવારે ધરો ચડાવી, ગોળ ભગવાનને પ્રસાદ તરીકે ધરાવ્યા પછી એને પણ તમારે ગોળ ખાવા માટે આપવો પ્રસાદીનો. તમારે પણ બધાએ લેવો. આ પ્રમાણે ગણપતિ બાપાની કૃપા થાય તેનું મગજ શાંત રહેશે અને એના અભ્યાસમાં અથવા કોઈ પણ કાર્યક્ષેત્રમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ધન રાશિનો શનિ છે મતલબ સારો છે. હા, પેલો શનિ ધન રાશિનો સૂર્ય સારા પરિણામ આપે, પણ શનિ પેલો ખાડે પડેલો છે ને એટલે થોડી જીદ આપે બાળક તરીકે, બરાબર. પણ જેમ જેમ ઉંમર થતી જશે એમ પાકટ જેમ થાય એમ ઘડાતો જશે અને સારામાં સારી સફળતા મળે. બાકી કોઈ ચિંતા કરવાનું કારણ નથી. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, જય ગણેશ. હું જામનગરથી બોલું છું. મારે મારા બાબા વિશે પૂછવું છે. હાજી. જન્મ તારીખ છે 20/9/2002. 20/9/2002. સમય સવારે 8:30 8 કલાક અને 30 મિનિટ. જન્મ સ્થળ ખંભાલિયા. બરોબર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન 2 છે, એને નોકરી યોગ ક્યારે છે અને લગ્ન જીવન કેવું રહેશે? નોકરી યોગ એટલે હજી નોકરી નથી? ના, તો પછી લગ્ન છે ના કરવા અત્યારથી તમારે અત્યારે? એટલે નોકરી તો ઓળખાડો. કેટલા ટાઈમ ફોન લાગે છે તો 2 પ્રશ્ન પૂછી લઈએ ને. તો પછી ભેગા એના છોકરાનું પૂછી લો ને, પછી મહારાજ મળ્યા મળશે. તુલા રાશિનો શુક્ર લગ્ન જીવન પછી એને સારું સુખ આપે, મતલબ એનો ભાગ્યોદય લગ્ન પછી છે. હવે બીજું વસ્તુ અહીંયા કઈ એને 23મું વર્ષ અત્યારે ચાલે છે, 23મું વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં કંઈક સારા સમાચાર તમને મળશે. સૂર્ય સાથે રહેલો બુધ 12મા સ્થાનમાં છે, એ સારા પરિણામ આપશે. જન્મભૂમિથી દૂર નોકરી મળે તો એને વધારે સારું એવી સફળતાના યોગ એના બની રહ્યા છે. કુંભ રાશિના શનિ ઉપર ચંદ્ર ઉપર અત્યારે શનિનું પરિભ્રમણ છે એટલે બધા એમ કે ભાઈ આ પનોતીનો કાળ કહેવાય એટલે એમાં સારા ફળ ના મળે, બરોબર. પણ એમાં એ સિવાય પણ રાહુ જે બેઠો છે વૃષભ રાશિનો સારા પરિણામ આપે. તો એનો મતલબ એવો થાય કે આ વર્ષ દરમિયાન જ બધા સારા કામો 2025-2026માં થાય તેવી સંભાવનાઓ દેખાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હાલો, જય ગણેશ. મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા. મહેન્દ્રભાઈ, મારા દીકરાની 26/5/1993 અને સમય સવારે 11:05. બરાબર. પણ મહેન્દ્રભાઈ ક્યારેક ડ્રિંક કરે છે ને તો મને બહુ ચિંતા થાય છે. એનો બાપે એવું કરતો તો આ દીકરો ડ્રિંકમાં આગળ વધશે કે મૂકી દેજે એમ? એટલે ડ્રિંકમાં આગળ વધે તમને ગમે એવું છે? હે? ડ્રિંકમાં આગળ વધે તો તમને ગમે એવું છે? ના એટલે તો તમને પૂછું છું. તમે ચિંતા પેલા થાય. નહીં પૂછતા એના મારો બાપે- છોકરો નોકરીમાં આગળ વધશે કે નહીં, તમે કોઈ ડ્રિંકમાં આગળ વધશે કે નહીં? એટલે પણ એમ નહીં, એમ મને એવી ચિંતા થાય છે કે આ ભવિષ્યમાં એના બાપ જેવો થશે એમ. પણ જો કુંડળીમાં અમુક ગ્રહોનું સ્થાન અમે જોઈએ ત્યારે ખબર પડે કે આવી સંભાવનાઓ દેખાય. હવે શુક્ર જે છે એ શનિની આજુબાજુમાં ક્યાંક જો તમને જોવા મળે, શુક્ર રાહુની આજુબાજુમાં તમને ક્યાંક જોવા મળે તો એ પોતાને જે એનો વ્યવહાર છે ને એ એના નજીકમાં રહેલા એના મિત્રો કે એના જે કહેવાય કે એના સાથીદારો ઉપર નિર્ભર થતું હોય છે. જો શુક્ર મંગળ અને સૂર્ય જેવા ગ્રહોની આજુબાજુમાં ક્યાંક આપણને જોવા મળે તો સમજી લેવાનું કે વિદ્વાન હોશિયાર અને દરેક પ્રકારે આગળ વધે એવું મળશે. પણ શુક્ર જયારે શનિ કે રાહુ જેવા ગ્રહોની આજુબાજુમાં ક્યાંક જોવા મળે, ક્યારેક બુધને શુક્રને બનતું નથી હોતું એવા પ્રસંગો પણ જોયા છે કે આ ઓટોમેટિક ક્યાંક ને ક્યાંક અવળા રસ્તે ચડી જાય અને પછી પોતાના જીવનને બરબાદ કરી નાખે. અહીંયા શુક્રથી 12મા સ્થાનમાં શનિ છે, આ તમારી કુંડલીનું મહાત્મ્ય. તો એના કારણ કે આ ક્યાંક ને ક્યાંક પ્રસંગોપાત જે કંઈ જેની સાથે બેહવા ઉઠવાનું થાય એમાં આ વસ્તુ બને. તો પહેલા તો ઘરની અંદરથી એક અનુશાસન હોવું જોઈએ કે આવું ન જ થવું જોઈએ. આ તો પહેલી વસ્તુ આ છે
પછી આપણે થોડું મોટું રાખીએ અને કાલ સુધરશે એવી જો મોટી વૃત્તિ રાખીએ તો કદાચ આવતીકાલે કારણ કે નાનું જે હોલ હોય ને અને પાણીનો પ્રવાહ વધારે હોય તો એ હોલ થોડું મોટું થતું જાય, એમ કરતા ટોટી ફાડી નાખે. આ વસ્તુ જીવનમાં વ્યવહારમાં ઉતારવા જેવી છે. તમારે કોઈ પૂજા કરવા જેવી લાગે તો કુળદેવીની પૂજા કરવી પડે, કારણ કે શુક્ર હંમેશા કુળદેવીની પૂજાથી પ્રસન્ન થતો હોય છે. તો શુક્રને પ્રસન્ન કરવા માટે કુળદેવીની ઉપાસના કરવી જોઈએ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ મંત્રનો જાપ છે. ઘરની અંદર કોઈ શ્રીફળ લઈ લાવી અને એની ઉપર જળ ચડાવવામાં આવે 108 વખત અને ત્યારબાદ એ જળ તમે એને પીવડાવી દો, વધારે સારી છે. ઘણા બધા એવા ઔષધો અત્યારે તો વર્તમાન સમયે નીકળ્યા છે કે એને આ કોઈ પણ જાતના આવા વ્યસનો હોય તો વ્યસનથી દૂર કરી શકે છે. તો એ વ્યસનથી દૂર કરવાવાળા જે કોઈ ઔષધો હોય એનું પણ બાપા થાય એટલે દીકરો થાય એવું જરૂરી નથી. એ તો એક સમય એવો હતો કે બાપા ચલમ ભરવા માટે દીકરાને આપે એટલે આમાંથી 2 અંગારા નાખતો હોય એટલે છોકરો જાય આગમણમાં અને આગમણમાંથી 2 અંગારા નાખીને ફૂંક મારતો હોય પછી બાપાને આપે, એ મોટો થતો જાય એમ છોકરો એ મજાનો એ પણ હવે આવું નથી રહ્યું. એટલે બાપાની ચિંતા તમે છોડો, હવે છોકરાની ચિંતા કરો. છોકરાની ચિંતા કરો ને એને હજી તો એની ઉંમરે કંઈ નથી, થોડોક વાડી લ્યો અને અનુશાસન ઘરમાં હશે તો ચોક્કસ સુધારો એનો આવશે. અત્યારના ગ્રહો પણ થોડા વિપરીત દેખાઈ રહ્યા છે. 2-4 મહિનામાં સારા પરિણામો તમને દેખાશે. આ પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે કરતા રહો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો મહેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બેબીનો પ્રશ્ન છે 18/5/2011. 18/5/2011 સમય છે સાંજે 8:21. 8:21 જન્મસ્થળ જન્મસ્થળ પોરબંદર. ને મહેન્દ્રભાઈ છે ને 10માં છે અત્યારે, તો એને પોલીસ લાઈનમાં જવું તો આગળ સારું છે કે બીજી કઈ લાઈનમાં જાય? મંગળ બેઠેલો છે ગુરુ સાથે યુતિમાં, પણ ખાડાના સ્થાનમાં છે. મંગળ સ્વરાશિસ્થ બને છે. મંગળ પોતાના સારા પરિણામો આપે. મંગળથી બીજા સ્થાનમાં સૂર્ય છે, મતલબ પોલીસ ખાતું અથવા તો કોઈ પણ સિવિલિયન કામકાજની અંદર સારી સફળતા પ્રદાન કરે. શનિ કન્યા રાશિનો એકાદશ સ્થાનમાં યોગકારક બની રહ્યો છે. એની પૂર્ણ દ્રષ્ટિ જે પડે છે 5મા વિદ્યાસ્થાન પર, મતલબ પોતાની શારીરિક વિકાસ અને શારીરિક બળ દ્વારા એ પોતે કામકાજ કરી શકે. બધા ગુણ ધર્મો એના પોલીસ ખાતામાં જવાના છે, તો એ એમાં જાય તો વધારે સારી સફળતા મળે. એ ઉપરાંત કર્કાધિપતિ ચંદ્રમા કુંડળીની અંદર જે જોવા જઈએ તો એ કેન્દ્રમાં બેઠો છે, પણ એ વૃશ્ચિક રાશિમાં બેઠો છે અને વૃશ્ચિક રાશિની અંદર નક્ષત્ર એનું જ્યેષ્ઠા છે. તો જ્યેષ્ઠા નક્ષત્ર તો ખરાબ માનવામાં આવે. તો પહેલા તો એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો, 14 વર્ષ છે, ગળાની અંદર જયારે પેન્ડલ પહેરાવાનું હોય ત્યારે ચંદ્રનું પહેરાવો. વિદ્યા પ્રાપ્તિ માટે, સફળતા માટે 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરે, સાથે ચંદ્રનું પેન્ડલ પહેરે, સોમવારે ઉપવાસ કે એકટાણું કરે, મહાદેવજીની પૂજા કરે, તો આ પ્રમાણે કરો ચોક્કસ સારો લાભ થાય. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ કદાચ જો ન થઈ હોય તો પણ એ જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ આપ વિધિવત કરાવી લેશો, એનાથી પણ સારી સફળતા મળશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ આપના માટે શ્રેષ્ઠત્વ વાળું નીવડે. અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો આ 2025-2026નું વર્ષ તમારા માટે સુખદ રહેશે. સામાન્ય રીતે કોઈ પણ કામ જે અધૂરા રહ્યા હોય એ કામ આ વર્ષ દરમિયાન પૂરા થાય તેવી શક્યતાઓ દેખાય છે. કોઈ ડિગ્રી માટે કોઈ પ્રયત્ન કરી રહ્યા હોય, કોઈ લગ્ન પ્રસંગ માટે કોઈ સારું પાત્ર શોધી રહ્યા હોય, કોઈ પણ કામકાજમાં આગળ વધવાનો હોય, નવો ધંધો કરવાનો હોય, નોકરી માટે કોઈ નવી તકો શોધતા હોય, તો આ વર્ષ તમારા માટે એક સૂર્યના ઉજાસવાળું નીકળશે, મતલબ કે તમને સારા પરિણામોની પ્રાપ્તિ કરાવડાવશે. માનસિક અશાંતિ થોડી આપશે, ખાસ કરી પારિવારિક જવાબદારી પણ કદાચ થોડી આ વર્ષ દરમિયાન વધી શકે તેવી સંભાવનાઓ દેખાય છે. ખર્ચનું પ્રમાણ સાચવીને ખર્ચો કરજો તો ખર્ચનું પ્રમાણ જળવાઈ રહેશે, નહીં તો ક્યાંક ને ક્યાંક દેવું ન થઈ જાય અથવા તો બોજ વધી ન જાય. થોડુંક ધ્યાન એના માટે આપણે રાખવું પડશે, જેના કારણે સારી સફળતા મળે. દરરોજ સવારમાં ઉઠો ત્યારે તાંબાના લોટામાં પાણી લો, અંદર ચોખા અને કંકુ નાખો, સાથે સાથે બને તો લાલ પુષ્પ નાખી ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો. આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. આ મંત્રનો જાપ કરતા કરતા જળ ચડાવો. પાણી જમીન ઉપર પડે એમાંથી ત્રીજી આંગળી ડબોળો અને ચાંદલો કરો એ પાણીનો, જેના કારણે આખો દિવસ તમારો ઉર્જાવાન રહેશે અને કોઈ પણ કાર્ય સારા હશે તો એમાં તમને સૂર્યનારાયણની કૃપાથી સારી સફળતા મળશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓની સાથે મંગલમય જીવન, જેને કહેવાય કે સામાન્ય રીતે પ્રણયની સાથે જયારે કોઈ જીવન વ્યતીત થતું હોય ત્યારે એક આનંદની આહલાદકતા જે છે એ આખી અભિભૂત કરતી હોય માણસને. ક્યારેક ક્યારેક સંઘર્ષ, ક્યારેક ક્યારેક એમાંથી મળતી સફળતા, ક્યારેક ક્યારેક દુઃખ તો એમાંથી મળતું સુખ, આ બધું આ અલગ અલગ ભેદ જોવા મળે છે. પણ વસ્તુસ્થિતિ એ છે કે એમાંથી શું પ્રાપ્ત કરવું, શું ગ્રહણ કરવું. કોઈ પણ વ્યક્તિ કદાચ આપણને કંઈ બોલી જાય અને એનું દુઃખ લાગે એના કરતા આ વ્યક્તિ શું કામ આ વ્યક્તિ આપણા માટે બોલ્યો હશે, ખાલી એક નાનકડું આ ચિંતન આ વર્ષના દાંપત્ય જીવનમાં તમને ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે.
કરાવશે. કારણ કે ખબર પડશે આપણને કે ક્યાંક મારો વાંક તો નથી ને. અને કદાચ ક્રોધ આવે આ વર્ષ દરમિયાન તો આજની વાત આજ ન કરતા એને આવતીકાલ ઉપર ટાળજો. એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. ભગવાન સૂર્યનારાયણની સાથે માં રન્નાદેની ઉપાસના પણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. તો આ પ્રમાણે સૂર્યનારાયણ અને રન્નાદેની પૂજા કરવાથી ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થશે. આ વર્ષ દરમિયાન થોડુંક એ સાચવવાનું છે. ક્રોધ અને ચંચળતા પર કાબુ રાખશો. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જો વાત કરીએ તો મિત્રો શુભત્વને આપવાવાળો જે અંક છે એ અંક 1નો અંક છે. 1ના અંક દ્વારા ખૂબ જ સારો લાભ થાય. રંગનો વાત કરીએ તો લીલો રંગ અને મોરપીંછ રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો રંગ છે, જેના કારણે સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. સમય વિચારીએ શુભત્વને આપવાવાળો તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સમય શુભત્વને આપવાવાળો સમય છે, જેમાં કોઈ પણ કામકાજ સારા કરવાના હોય તો કરી લેજો, કારણ કે એનાથી સારી સફળતા મળશે. પણ રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 12 કલાક અને 7 મિનિટથી શરૂ કરો અને 1 કલાક ને 48 મિનિટ સુધી ચાલશે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામ ન થાય એનું ધ્યાન રાખજો. બુધવાર છે, મુસાફરી વર્જ્ય છે, તો એ થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. શુભત્વની વાત કરીએ સાથે સાથે અશુભત્વની વાત કરીએ દિશાઓમાં તો નૈઋત્ય ખૂણો અને ઈશાન ખૂણો આ બે સાચવીને કામકાજ કરજો. 12 રાશિની વાત કરવામાં આવે તો ઘાત રાશિ જે છે કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષર છે. તો કર્ક રાશિવાળા જાતકોએ તન મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર રાહ જોઈ રહ્યા છે, એમની સાથે વાત કરી લઈએ. હલો જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મારે મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ હે જન્મ તારીખ 19/7/2003. સમય હા ના મારા બાબાની સમય કહો સમય 8:48 સવારમાં રાત્રે. બરાબર. જન્મ સ્થળ અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન તો કહો હવે. એ છે ને આઈટી નું ભણેલો છે. હાલ છે ને અમદાવાદ છે, ઈઆઈ નું ભણે છે. બરાબર. એટલે એનું ભવિષ્ય કેવું રહેશે, એને નોકરી ક્યારે મળશે ને એવું બધું. બસ ભણવાનું પૂછો. અત્યારે કન્યાધિપ બુધ કુંડળીમાં ગુરુ સાથે સૂર્ય સાથે જોડાયેલો છે, અભ્યાસમાં સારું રહેશે. મકરાધિપતિ શનિ કુંડળીમાં 6ઠ્ઠા સ્થાનમાં શુક્ર સાથે જોડાયેલો હોવાના કારણે અભ્યાસમાં તમારે ખર્ચો વધારે કરવો પડશે. રાહુ વૃષભ રાશિનો 5મા સ્થાનમાં સામાન્ય પિતૃદોષના કારણે અભ્યાસમાં ધીમી ગતિએ સફળતા મળશે. કુંભ રાશિનો બેઠેલો છે મંગળ બીજા સ્થાનમાં થોડોક સ્વભાવનો ઉગ્ર થશે. આ બધું જનરલ જોઈએ તો શનિ મહારાજની થોડી અવકૃપા દેખાય છે. શનિ મહારાજની કૃપા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરે, હનુમાનજીની પૂજા કરશે તો એને ખૂબ જ સારી સફળતા મળશે. 23મા વર્ષ પછી બધું જ એનું સારું દેખાઈ રહ્યું છે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય? ભગવાન ગણપતિના 12 નામ છે અને 12 નામમાં સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની ય પઠે શૃણુયાદપી. તો આ ભગવાન ગણપતિના 12 નામના સ્તોત્રનું 11 વખત જો પારાયણ આજના દિવસ માટે કરવામાં આવે તો વિદ્યાર્થીને સારી વિદ્યા, ધનાર્થીને સારું ધન, સંતાનોની સુખાકારી અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય. બીજું શું ના કરવું? બને ત્યાં સુધી વાણી દ્વારા કોઈ પણ વ્યક્તિને દુઃખ ન આપવું એ આજના દિવસ માટે ધ્યાન રાખવું પડશે. અને ઓમ નમઃ વિનાયકાય આ મંત્રનો જાપ શ્રેષ્ઠત્વને આપવાવાળો મંત્ર છે. આ મંત્રનો જાપ કરવાથી સારા લાભની પ્રાપ્તિ થશે. દાન દેવાની ઈચ્છા થાય તો દૂધ અને ચોખાનું દાન કરજો. આ દાન કરવાથી આજનો દિવસ વધારે મંગલમય બની જશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ ફોન દ્વારા તો આપના પ્રશ્નો પૂછતા જ હોવ છો, પણ પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નોને પૂછી શકો છો અને એના માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. ફોન કરી ચોક્કસ આપશો, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા રજા લઈશ. આપનો દિવસ મંગલકારી રહે. આવતીકાલે ફરીથી મળશું. જય ગણેશ.